તો વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે જ મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ છે। ત્યારે ચૂંટણીમાં ફરજમાં નિમાયેલા કર્મચારીઓ અને પોલીસ જવાનો માટે ખાસ મતદાન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેના અંતર્ગત તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ત્યારે મતદાન માટે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાસ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું। અત્યાર સુધીમાં 1000થી વધુ મતદારોએ મતદાન કર્યું છે। તો કર્મચારીઓ માટે આજે સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે, પરંતુ મતદાન મથકે કેટલીક અવ્યવસ્થાઓ પણ સામે આવી છે। ત્યારે ખાસ કરીને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાનો અભાવ જોવા મળે છે, જેને કારણે પોલીસ તેમજ અન્ય વિભાગના કર્મચારીઓને ખુલ્લા આકાશ નીચે તાપમાં જ લાંબી લાઈનોમાં ઊભા રહીને મતદાન કરવું પડ્યું હતું। ત્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકે પ્રાથમિક સુવિધાઓમાં થયેલી નિષ્કાળજી સામે હવે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ત્યારે આ મુદ્દે કર્મચારીઓમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે।